ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુરના ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 એનસીઈઆરટી વિજ્ઞાન પ્રકરણ 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. આ વિડીયોમાં આપણે આ પ્રકરણની માહિતી મેળવીએ. પ્રકરણ 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી આસપાસ ઘણા બધા રંગીન અને જુદા જુદા પદાર્થો જોઈએ છીએ. શાળાએ જતી વખતે આપણે બસ, ગાડીઓ, સાયકલો, વૃક્ષો, પ્રાણીઓ અને ક્યારેક ફૂલો જોઈએ છીએ, બરાબર ને? તમારા વિચાર મુજબ આ બધા પદાર્થો આપણે કઈ રીતે જોઈએ છીએ? આ બધા જ સ્થળો વિશે આપ વિચારો. રાત્રિના સમયે જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે તમને શું દેખાશે? કંઈ? માની લો કે તમે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જાઓ છો. શું કોઈ પણ પદાર્થને જોવો શક્ય છે ત્યારે? જ્યારે પણ તમે કોઈ મીણબત્તી સળગાવો કે ટોર્ચ ચાલુ કરો ત્યારે રૂમમાં રહેલી વસ્તુઓ જોવી શક્ય બને છે ખરું? પ્રકાશ વિના વસ્તુઓ જોઈ શકાતી નથી, બરાબર ને? જો પ્રકાશ હોય તો જ આપણે વસ્તુઓ જોઈ શકીએ. પ્રકાશ વિના આપણે વસ્તુઓ જોઈ શકતા નથી. પ્રકાશ આપણને વસ્તુઓ જોવામાં મદદ કરે છે. આપણને વસ્તુઓ જોવામાં કોણ મદદ કરે છે? પ્રકાશ આપણને વસ્તુઓ જોવામાં મદદ કરે છે. ટોર્ચમાં રહેલો બલ્બ એ એવો પદાર્થ છે જે પોતાનામાં પ્રકાશ ઉત્પન્ન કરે છે. ટોર્ચમાં રહેલો બલ્બ શું છે? એવો પદાર્થ છે જે પોતાની અંદર પ્રકાશ ઉત્પન્ન કરે છે. સૂર્ય બીજો એવો જાણીતો પદાર્થ છે જે પોતાનો પ્રકાશ આપે છે. સૂર્ય જે છે એ શું કરે છે? પોતાનો પ્રકાશ આપણને આપે છે. દિવસ દરમિયાન પ્રકાશ વડે વસ્તુઓ જોઈ શકીએ છીએ. દિવસે સૂર્ય હોય ત્યારે આપણે સૂર્યના પ્રકાશ વડે બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. સૂર્ય જેવા પદાર્થો જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહેવામાં આવે છે. જે પદાર્થો પોતે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને શું કહેવામાં આવે છે? પ્રકાશિત પદાર્થો, એટલે કે પ્રકાશના સ્ત્રોત કહેવામાં આવે છે. તો ખુરશી, ચિત્ર કે બૂટ વિશે તમે શું કહેશો? જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય, ટોર્ચ કે વીજળીના બલ્બ પરથી પ્રકાશ આવા પદાર્થ પર પડીને આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે આપણે પદાર્થ દેખાય છે. તો એટલે કે આ જે પ્રકાશ છે, આ પ્રકાશ આવા પદાર્થો પર પડે છે અને પછી આપણી આંખ સુધી પહોંચે છે. પછી જેને આપણે એ પદાર્થ જોઈ શકીએ છીએ. 11.1 પારદર્શક, અપારદર્શક અને પારભાસક પદાર્થો. પ્રકરણ 4માં આપણે પદાર્થોનું અપારદર્શક, પારદર્શક અને પારભાસકમાં વર્ગીકરણ કરેલું તે યાદ કરો. જો આપણે કોઈ પદાર્થની આરપાર જરા ન જોઈ શકીએ તો તે અપારદર્શક પદાર્થ છે. જો તમે કોઈ પદાર્થ આરપાર સ્પષ્ટ જોઈ શકો છો, કોઈ પણ પદાર્થની આરપાર જો તમે બરાબર સ્પષ્ટ રીતે જોઈ શકો છો તો તેને પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે, તો તેને પારદર્શક પદાર્થ કહેવામાં આવે છે. તો આમ તમે જે કોઈ પદાર્થ આરપાર સ્પષ્ટ જોઈ શકો છો તો તે પદાર્થ પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે અને તે પારદર્શક પદાર્થ છે. કેટલાક પદાર્થો એવા હોય છે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી. જોઈ તો શકીએ છીએ પરંતુ સ્પષ્ટ જોઈ શકતા નથી, તો તેને કહેવાય છે પારભાસક પદાર્થ. એ બધું તમે આગળ શીખીને આવ્યા છો. હવે પ્રવૃત્તિ 4 વિશે આપણે જાણીએ. તમારી આજુબાજુ જુઓ તથા બને એટલા પદાર્થો એકઠા કરો. રબર, પ્લાસ્ટિકની પુટ્ટી, પેન, પેન્સિલ, નોંધપોથી, કાગળનો ટુકડો, ટ્રેસિંગ પેપર, કાપડનો ટુકડો. આ દરેક પદાર્થમાંથી દૂરની કોઈ વસ્તુ તરફ જોવાનો પ્રયાસ કરો. આકૃતિ 11.1માં જુઓ. શું દૂરના પદાર્થમાંથી પ્રકાશ આ કોઈ પણ પદાર્થમાંથી પસાર થઈ તમારી આંખ સુધી પહોંચે છે? એ પ્રવૃત્તિ તમે કરો વિદ્યાર્થી મિત્રો. કોષ્ટક 11.1માં દર્શાવ્યા મુજબ તમારા અવલોકનો નોંધો. આપણે જોઈએ છીએ કે આપેલો પદાર્થ પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે, અપૂરતો પસાર થવા દે છે કે જરાય પસાર થવા દેતો નથી. 3 કન્ડિશન હોય: કાં તો સંપૂર્ણ પસાર થવા દે, કાં તો અપૂરતો પસાર થવા દે, કાં તો જરાય પસાર થવા ન દે. તો તેના આધારે આપણે પારદર્શક, પારભાસક અને અપારદર્શક હોઈ શકે
છે તે આપણે કહી શકીએ કે આ પદાર્થ પારદર્શક છે, પારભાષક છે કે અપારદર્શક છે. જો આકૃતિ 11.1 પ્રકાશને પસાર થવા દે છે અથવા થવા દેતો નથી એ પદાર્થનું અવલોકન અહીંયા આપેલું છે આકૃતિમાં. કોષ્ટક 11.1 પહેલી કોલમમાં આપેલ છે પદાર્થ અથવા વસ્તુઓ, બીજી કોલમમાં પદાર્થમાંથી વસ્તુનું શક્ય અવલોકન સંપૂર્ણ, અપૂર્ણ કે જરાય પણ નહીં, અને ત્રીજી કોલમમાં પારદર્શક છે, અપારદર્શક છે, પારભાષક છે એ તમારે નોંધવાનું છે. તો વસ્તુઓ આપેલી છે પેન્સિલ, રબરનો દડો, લખવાનો કાગળ. તો આ દરેકની અંદરથી તમારે પ્રકાશ પસાર કરી અને આ બંને કોલમ જે છે તમારે નોંધી અને કોષ્ટક પૂર્ણ કરવાનું છે. 11.2 પડછાયા હકીકતમાં શું છે એના માટે આપણે પ્રવૃત્તિ 2 જોઈએ. હવે એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે પ્રકાશમાં વારાફરતી પકડી રાખો. જમીનથી ઊંચે પ્રકાશમાં તમારે વારાફરતી દરેક વસ્તુને પકડી રાખવાનું છે. તમે જમીન પર શું જુઓ છો? તમે જાણો છો કે જમીન પર જોવા મળતો ઘેરો ભાગ એ પડછાયાને લીધે થાય છે. ઘણીવાર તમે પદાર્થના પડછાયાને જોઈને પદાર્થને ઓળખી પણ શકો છો. જુઓ આકૃતિ 11.2 જમીન પર કાગળનો એક ટુકડો મૂકો. થોડી ઊંચાઈએ એક જાણીતો અપારદર્શક પદાર્થ પકડી રાખો જેથી તેનો પડછાયો જમીન પરના કાગળના ટુકડા પર પડે. તમે જ્યારે પદાર્થને પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાની બહારથી રેખા અંકિત કરવાનું કહો. આવી જ રીતે બીજા પદાર્થના પડછાયા પણ દોરો. જુઓ અહીંયા આકૃતિ 11.2માં ઘણીવાર વસ્તુના પડછાયા પરથી તેના આકાર વિશે જાણી શકાય છે. જુઓ અહીંયા અલગ અલગ વસ્તુના પડછાયા જે છે ચિત્રમાં દર્શાવેલા છે. તમારી ચોપડીમાં નિરીક્ષણ કરો. હવે પડછાયાના આ રેખાચિત્રો ઉપરથી તમારા બીજા મિત્રોને પદાર્થને ઓળખવાનું કહો. કેટલાક પદાર્થોને તેઓ સાચી રીતે ઓળખી શક્યા? શું અંધારા રૂમમાં કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે? શું જ્યારે રૂમમાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત હોય અને બીજું કાંઈ ન હોય ત્યારે પડછાયાનું અવલોકન કર્યું છે? આનો અર્થ એમ થાય કે પડછાયો જોવા માટે આપણે પ્રકાશનો સ્ત્રોત અને એક પારદર્શક પદાર્થની જરૂર પડે છે. પડછાયો જોવા માટે આપણને શેની જરૂર છે? પરીક્ષામાં પૂછે તો તમે શું લખશો? પ્રકાશનો સ્ત્રોત અને એક પારદર્શક પદાર્થની જરૂર પડે છે પડછાયો જોવા માટે. પ્રવૃત્તિ 3 આપણે જોઈએ. આ પ્રવૃત્તિ તમારે અંધકારમાં કરવાની છે. સાંજના સમયે તમારા થોડા મિત્ર સાથે ખુલ્લા મેદાનમાં જાઓ. તમારી સાથે ટોર્ચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ. ટોર્ચ એ પ્રકાશનો સ્ત્રોત છે, મોટું કાર્ડબોર્ડ એ શું છે? અપારદર્શક પદાર્થ છે. શા માટે? કારણ કે આપણે પડછાયો જોવા માટે આ બે વસ્તુઓ જોઈએ. ટોર્ચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો જેથી તમારા મિત્રના ચહેરા પર પ્રકાશ પડે. તમારી પાસે હવે પ્રકાશનો સ્ત્રોત છે જે અપારદર્શક પદાર્થ પર પડે છે. જો તમારા મિત્રની પાછળ કોઈ વૃક્ષ, મકાન કે અન્ય પદાર્થ ન હોય તો તમારા મિત્રના માથાનો પડછાયો જોઈ શકશો. આનો અર્થ એ નથી કે તેનો પડછાયો હોતો નથી. જુઓ અહીંયા આકૃતિ 11.3માં પડછાયો ફક્ત પડદા પર મેળવી શકાય છે. જુઓ અહીંયા પડછાયો તમે કાર્ડબોર્ડ પર જોઈ શકો છો. દેખાય છે ને પડછાયો? તો આ રીતે પડછાયો ફક્ત પડદા પર મેળવી શકાય છે. અંતે ટોર્ચનો પ્રકાશ તેના શરીરમાંથી બીજી તરફ પસાર થતો નથી. હવે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો. શું હવે કાર્ડબોર્ડ શીટ પર પડછાયો દેખાય છે? જુઓ આકૃતિ 11.3 માટે પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે. પડછાયો હંમેશા શેના પર મેળવી શકાય છે? પડદા પર મેળવી શકાય છે. રોજબરોજની જિંદગીમાં મેદાન, રૂમની દિવાલો, જો અહીંયા આકૃતિ જો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ જે છે પડછાયા, તમારા હાથમાં છુપાયેલા પ્રાણીઓના પડછાયા. જો આવી રીતે તમે હાથ રાખી અને પડછાયો પાડશો તો વિવિધ પ્રાણીઓના ચિત્ર જે છે એ પડછાયામાં ઉપસી આવશે. તો આમ રોજબરોજની જિંદગીમાં મેદાન, રૂમની દિવાલો, ઇમારતો કે બીજી સપાટીઓ તમે જે પડછાયો જુઓ છો તેમના માટે પડદા તરીકે વર્તે છે. પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે.
ઘણીવાર પડછાયા આપણને તેમના આકાર વડે ગેરમાર્ગે દોરી શકે છે. આકૃતિ 11.4 જુઓ. આપણા હાથ વડે તૈયાર કરાયેલા એવા પડછાયા દર્શાવે છે જે આપણને કોઈ પ્રાણીઓના હોવાનો માનવા પ્રેરે છે, તો તેનો આનંદ માણો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની માહિતી આ વિડીયોમાં આપણે જે શીખી એ તમે બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો અને સમજજો. અંડરલાઇન કર્યા છે એ મુદ્દા પર ધ્યાન આપજો. એમાંથી ખાલી જગ્યા ટૂંકા પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે પાઠનો આગળનો ભાગ આપણે હવે પછીના વિડીયોના ભાગમાં શીખીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર. ગોડ બ્લેસ યુ.